सर्वभूतेषु न दयारूपेण संस्थिता नमः तच्छे नमः तच्छे नमः तच्छे नमो नमः। माँ भगवतीના ચરણમાં વંદન। જેના બે આવડા પડ્યા અને માँ ભગવતી અહીં જે શ્રદ્ધાંજલિ આપી એ ચૂકવાને પણ હું વંદન કરું છું। દેવી ભાગવત 18 પુરાણ 4 વેદ 6 શાસ્ત્રનો સાર છે। કૃષ્ણને ગાયુના ગોવાળે કેમ બનવું પડ્યું, રામને વનમાં કેમ જવું પડ્યું, તુલસી કેમ થવું પડ્યું, એ બધું વર્ણન આ દેવી ભાગવતની અંદર બતાવેલું છે। જાદુ નહીં કહેતા, બે વસ્તુ છે આપણી જેના શરણમાં ગયા વગર મુક્તિ, ભક્તિ, શક્તિ આ કાંઈ મળતું નથી। એક શિવ અને બીજો શક્તિ। ઘણા માણસો માં શબ્દ નથી બોલતા, માં નો બોલાય। અમારો વલ્લભ ભટ્ટો ને સુધી બોલ્યા કે અણુ અણુમાં વાસ છે માં તારો। કોઈ માણસ બૈરાને મોઢે ન જોયો, આ નથી જોતા એમાં આપણે જાહેર કેવું માં વગરની કઈ વસ્તુ ખાલી છે? અણુ અણુમાં વાસ છે માં તારો। અમારા વલ્લભ દર્શન કરવા માટે શ્રીનાથજી દ્વારા જવાનું થયું એટલે બધાએ કીધું કે બાપા તમે આવો, પણ કે ભાઈ મને નહીં મેળ આવે, કારણ કે હું માનવા વાળો છું। બહુ આગ્રહ કર્યો તો વલ્લભ બાપા ભટ્ટ વલ્લભની વાત કરું છું બાબુ, ખભા ઉપર ચૂંદડી રાખતા અને મેં એવું સાંભળ્યું છે કે હાથમાં માના નામનું કંગણ પહેરતા। હવે શ્રીનાથ દ્વારામાં જવાની વાત આવી એટલે ઓલા આચાર્યએ કીધું કે ભાઈ આ તો બાપનો દરબાર છે, આ માનો દરબાર નથી। બાપના દરબારમાં આવવું હોય તો આ ચૂંદડીને બધું કાઢી નાખવું પડે તો તમે આવી શકો। તો વલ્લભ બાપા તો બોલ્યા ભાઈ હું તો મામા અને બાપમાં કોઈ ભેદ રાખતો નથી, મને તો માય હરખી લાગે છે। આ આંખે માને ફાળું છું, આ આંખે બાપને ફાળું છું, મને ભેદ નથી, મને જવા દો, આ અપમાન થાય છે। આ ઘણી બધી વાતો છે, આ વાત આ લાગુ પડે છે। અણુ અણુમાં વાત છે માતાની। હે માં ભગવતી, કૃષ્ણ એમ બોલ્યા કે દરેક જગ્યામાં હું છું, તો વલ્લભ એમ બોલ્યા કે અણુ અણુમાં। તું ક્યાં છું? કે ઘરમાં। માં શબ્દ આવ્યો। ક્યાં છું? કે આમાં માં હે। અને વલ્લભ તેથી એટલું બોલ્યા હોત કે તું જો માના ઉજર્યો જન્મ હો અને માં માટે તારે ગીતા લખવી પડી હોય તો આમને ભેદ છે, મને તો ભેદ નથી। હવે આમાં તું અષ્ટભુજાર માં ભગવતીનું રૂપ પ્રગટ કરતો હું તને માનું। અને તેથી માં ભગવતી એ મૂર્તિમાં પ્રગટ થયા હતા। શ્રીનાથજીમાં સહી કરે છે, બ્રાહ્મણો પગમાં પડી ગયા, ક્ષમા કરો ગુરુદેવ, ક્ષમા કરો। તેથી ભગવાને કીધું હું મારા ભક્તોના માટે આવ્યો છું, મારા ભક્તોના માટે। પણ અહીંયા તમે જુઓ તો વલ્લભનું પ્રમાણ ભગવાનના નાકમાં વાળી છે। વલ્લભનું પોતા અત્યારે બહુ ઉઘરાણું છે, જાજુ નહીં કહેતા, બે નો ભૂલતા। માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, અતિથિ દેવો ભવ। એક માને ન ભૂલતા, એક ભોળિયાનાથ બાપને ન ભૂલતા। અહીંયા ગયા વગર કઈ મળવાનું નથી હે। અને રામે ચોખ્ખું કહી દીધું કે હે હનુમંત, શિવ દ્રોહી મમ ભગત કહાવા, સોનર સપને મોહી ન પાવા। અમારો બાપુ ખૂબ અમારા મિત્ર તમે બાપુ આવ્યો હો કે આવતા નથી, આજ તો આવવું છે સુરેન્દ્રનગરથી
મને પણ મા ભગવતીની વાણીનો લાભ મળ્યો, સંતોના દર્શન થયા. બધાને જય સિયારામ, જય અલગ ધણી, જય